હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો? સૌને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કલાક 9 વાગે ઉઠ્યો, તૈયાર થઈને 10:30 વાગ્યા અને ઘરમાં થોડું કામ ચાલતું ને વળી બહાર ગાડીમાં મારું કામ બધું પૂરું કર્યું અને વળી આજે મેં ખોટી રજા પાડી. તબિયત તો મારી ઓકે થઈ ગઈ છે જાડી. ના, હવે નથી જવું. મેં તો આજે મેહોણાના થોડા કામ હોય તો બતાવી દઉં છું કે કામ જેવું તો મારું હાલ કોઈ છે નહીં. શું છે? કુર્તા લાવવાના છે મારા હિતલાના. વાંધો નહીં, સાંજે કુર્તા લેતો આવીશ, હિતને લઈને લેતો આવીશ. મને લઈને જજો. તો તમે એકલા જ જજો. ના, દાતા અંગાતો લઈ જ જવાનું. દાતાનું જ્યાં આગળ તારે લેવાનું, ખાલી મારું નામ દેવાનું કે વિશાલ મોદીનો છોકરો છે, પૈસા નહીં લે. સમજે? મેળવાની કોઈ પણ દુકાન એવું નહીં કહેતો બધાની. સમજી ગયા? આપણે ઘણી બધી દુકાનોમાં માલ જતો હોય, આપણે ઉપરથી કોકના જોડે પૈસા માંગતા હોઈએ એટલે પછી આ લોકો રોકડા થોડા લે. પછી કાલ તો અરે મમ્મી કહે ચલો હમણાં મૂકવા, બધું મારી કેપેસિટી નહીં રહી આવે. આજે તો તમારા બાજુવાળે ભાઈએ તો એમને કીધું હતું મમ્મીને મૂકીને આવે. આજે પપ્પાના બી ફોન આવ્યો હતો, અત્યારે કેવું છે તબિયત પાણી? બધું પપ્પા સારી છે હવે, જો આરામ કરો, બાટલા ચડાવી દો. બધું બાટલાની હાલ કોઈ જરૂરત નથી, સારું છે. ઓફિસના કામ બધા અત્યારે સમજો ને ફોન ઉપર જ મારે કરવા પડશે. છોકરો છે તો બધું કરી લેશે, પાર્સલ બધું ડિસ્પ્લે બધું પણ છોકરો બતાવી દેશે. આજે ફૂલ ડે આરામ, આજનો એક દિવસ ફૂલ આરામ કરી લો એટલે પછી 1 મહિનો કોન્સ્ટન્ટ કોઈ તકલીફ ના. આજે કઈ તારીખ થઈ? એટલે પડશે માથા ઉપર. આજે 24. દિવાળી ગઈ 1 મહિના. 22 તારીખ દિવાળી નથી કે 22 તારીખે દિવાળી છે. હું ખાસ કરીને જોઈએ ને પરફેક્ટ જોતો નથી. રીઝન જો જોવા બેસું ને તો મારા જીવ ધક 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 થઈ જાય એટલે ખાસ કરીને વધારે બધું જોતું નથી. અત્યારે જે છે 10-15 દિવસનો ખેલ છે વ્યાપારમાં, પછી અમારું કામકાજ બધું સ્ટોપ થઈ જાય. મતલબ પછી કસ્ટમરો જે ખરા બધા પરચેસ કરવા માટે અરે બસ બાપા, આ લોકો તો ફરવું જ છે. વેકેશન આવ્યું ને ચલો ફરવા. શું કે બધા આવે ને બધાને આનું ઇન્ટ્રોડક્શન કરાવે. આનું નામ તો કે, આનું નામ છે પાડી દે. પિંકી. ઓ તાલી પિંકી. પિંકુ. તા પિંકી લાવી કે પિંકુ લાવું? પિંકુ છે ને એ તનું બેબીઓને આવી ડોલ બહુ ગમે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજે વિશાલની તબિયત નથી સારી તો આજે ઘરે છે. તો આપણે આજે શાંતિથી જમવાનું બનાવ્યું. 12 વાગી ગયા છે. દાળ મૂકી, દાળ ભાત શાક રોટલી. આજે ઘરે એક દિવસ રહે તો થોડો એમને આરામ પણ મળી જાય. ચલો આપણે આજે બટાકા ટામેટાનું શાક બનાવીશું. એના માટે મેં 2 પડી જેટલું તેલ લઈ લીધું છે. રાઈ એડ કરીશું, એમાં જીરું એડ કરીશું, લીમડો, હિંગ, ટામેટા, થોડા બાકી જવા દઈએ પછી બીજું 2-3 મસાલો કરીએ આપણે. સિંગદાણાનો ભૂકો એડ કરીએ. હવે 2-3 મસાલા કરી લઈએ. 1 ચમચી લાલ મરચું, ધાણા જીરું, હળદર, મીઠું મિક્સ કરી બટાકા છે એડ કરી દઈએ. થોડું બટાકાનો મસાલો આપણે ઉતરે થવા દઈએ, પછી પાણી એડ કરીએ.
થઈ ગયું છે આપણે પાણી ઉતરી બસ આટલું રસોઈ રાખીશું અને 3-4 સીટી મારી એટલે આપણી સબ્જી તૈયાર. આવજો. જય શ્રી કૃષ્ણ. શું ભૂલી ગયો તો એ હું ભૂલી ગયો તો હે તું બોટલ માથામાં કીધું પકડી બતાવજે બોટલ કીધું ઉપાડી તું બતાવજે બોટલે માથામાં ઉપાડીને ફરે. ચલો ભાઈ 12:30 વાગ્યા છે પછી ફોન પર ફોન કરે ચલો ચલો જમવા. હા તો લે હા ચલો ભાઈ ઘી મસ્ત રગડા જેવો ઘી રેડી થયું છે. રગડા જેવું રૂચે તો મસ્ત ઘી છૂટું થયું છે. શું જોવે હા ચલ આઈ જાય ચલો. જો ભાઈ અત્યારે વળી હેતના આજે કેટલા પેપર હતા હેત તારે 3 એક સાથે 3 પેપર હતા કે ખાલી ઓરલ હતું એ બધું પૂછવાનું હતું એમ ને તો તેને પ્રિપરેશન ચાલુ છે. ચલો ભાઈ ગરમા ગરમ જમીએ અને પછી શાંતિથી સુઈ જઈએ. આ લોકો ઊંઘવા નહીં જાય તો પાક્કું ખબર છે મને. ધનવી તો 9-10 વાગ્યા સુધી ઊંઘી જ રહે. હે ધનુ કેમ આટલું તેને ઊંઘ આવે દીકરા તને હે એવું ના કરે. ચલો ભાઈ 7:30 થયા છે હે અને અત્યારે બની રહી છે મસાલા ઢોસા. ગોટાળા બનાવવાના ગોટાળા. હું જ્યારે શાકભાજી લેવા જાઉં ને એક વખતે ના જ્યારે હું બીમાર હોઉં ને ત્યારે મને એક વસ્તુ ખાસ દેખાય અત્યારે બધી વસ્તુ મળવા માંડી. કેવો સ્વાદ હોય અને કેરીનો તમે શું ઉપયોગ કરો કેવી રીતે ખાઓ? બાફી દે તેને બાફલા પણ આમ પણ એને પકાઈને કઈ હું ખાતો હું જલ્દી પોતળા ભૂલી ખાઈ જાય. જ્યારે પણ બીમાર પડું ને શાકભાજી લેવા જવું ને ત્યારે મને કેરી જોવા મળે. અને આ હું ખાઈને આવ્યો. અચ્છા તો પેટનું એ 10 ની જ ખાધી. ભૈયાજી કહું ભૈયાજી 10 ની પાણીપુરી બનાવો અને તીખી બનાવજો વ્યવસ્થિત બનાવજો. તાવ આવે એટલે તાવ આવે તો પાણીપુરી ખાલી મટી જાય. દુકા ખાવ કે ના ખાવું ના ખાવ 10 ની ખાધી તો વધારે ખાધી નથી. અને ધમીબેને બહુ મસ્ત કજ્જો કર્યો હતો. ટ્યુશનમાં ખેલ કર્યા તને વળતા પગ પાડા હતું ફોન કે તે તેડી જ લે ના બાજુ વિપુલભાઈ ચપ્પલ તો મૂકી દે નતા ભાઈ તેડવા પડે. બાજુ વિપુલભાઈ ડેરી ઉભા તમે બેડ દેજો. એમાંય નથી બેતી એમાંય પકડીને લટકાઈ બરોબર નહીં. ટ્યુશન એને જવું નતું તો પાછળ એક્ટિવા લઈને મૂકવા ગયો તો પાછળ હેત હતો હેતના વચ્ચે ધને બિહાડી અને ઉતરે નહીં રૂકી જા તે એક્ટિવા મૂકી ખભે લઈને તે ટ્યુશનમાં મૂકીને આવ્યો. તો બધા છોકરા એવા હશે કે આ હું કરી શકું. અરે ધનુ વિસર ભાઈ હવે ટ્યુશન તો મૂકવું જવું જ પડે ને. સ્કૂલે તો જવાનું ને બાલ મંદિર તો જવાનું નહીં. નાટક ઓ વાવ કેટલી બધી પ્રસાદી. વાવ કઈ માતાજીની લાવી તું? કઈ માતાજીની છે તો કે હા હા તું આપીશ તો ખાઈ શક ને બધા ના નહીં ખાવી બેટા રહેવા દે ને જપી જા ને બેટું હે જપી જા ને. જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવવાના છે પનીર ગોટાળો. એના માટે મેં લઈ લીધું છે પનીર. આ 2 ચીઝની ક્યુબ છે, ટામેટું, સૂકી ડુંગળી પણ પડી હતી મને લીલી હતી તો લીલી યુઝ કરી લીલી, 2 ડુંગળી અને 5-6 લસણની કળી, કેપ્સિકમ આટલું લઈ લીધું છે. રેડ ચીલી સોસ પહેલાં 3 પડી તેલ લીધું. એમાં આપણે જીરું એડ કરીશું. એમાં આપણે ડુંગળી એડ કરી દઈએ. સાથે સાથે કેપ્સિકમ પણ એડ કરી દઈએ. થોડી વાર થવા દઈએ. ગેસની ફ્લેમ આપણે ફૂલ કરી દઈએ.
સરસ થઈ ગયા છે. હવે આપણે એમાં ટામેટા એડ કરીએ. ટામેટાને થોડીક વાર આપણે પાકવા દઈએ. બસ સરસ સોતે થઈ ગયું. આપણે એમાં રૂટીન મસાલા કરી લઈએ. હળદર, લાલ મરચું, ધાણા જીરું, મીઠું, કોથમીર એડ કરી. થોડી વાર થવા દઈએ આને. એમાં થોડું રેડ ચીલી સોસ અને કેચઅપની જરૂર હોય તો એડ કરજો, નહીં તો સ્કીપ કરી શકો છો તમે. તો આપણે એને મેશ કરી લઈએ. બધા તેની બધી થોડું પાણી એડ કરીએ. અને પનીર અને ચીઝ પણ એડ કરી દઈએ સાથે સાથે. તમારી પાસે ચીલી ફ્લેક્સ કે ઓરેગાનો હોય તો નાખી શકો છો. એનાથી ફ્લેવર સારી આવતી હોય છે. લાસ્ટમાં અમે મલાઈ પણ એડ કરી શકો છો. બસ આપણો ગોટાળો સરસ તૈયાર. હવે આપણે એને ટેસ્ટ કરી લઈએ. બસ આપણે ગોટાળાની સબ્જી તૈયાર. પર ઉપરથી થોડી કોથમીર એડ કરી દઈએ અને મલાઈ એડ કરી દઈએ. તાજી મેં દૂધથી જ મલાઈ લીધી છે. હાલ જ સરસ મલાઈ એડ કરી લઈએ. બસ આપણો ગોટાળો ઢોસો તૈયાર. આવજો. જય શ્રી કૃષ્ણ. રુચિ તો ઢોસા એટલા તીખા બનાવે ધનુને તીખું લાગ્યું. આ તીખું લાગે તને? હે તારે તીખું લાગ્યું કરે. ભાઈ મસ્ત ઢોસા રેડી થઈ ગયા છે. જોડે છે. આ ખાવું ને મસ્ત જો યમી યમી. આના જોડે ખાવાની મજા કઈ લા ચટણી લાવ રુચિતા. એવું છે. જોડાની મજા કંઈક અલગ આવે. ઘરમાં ગરમ થઈએ ને તો તબિયત આપણે રેડી થઈ જાય. જો કાજે રેડી થઈ ગયું છે. આપું લે આવજે ને શાક. ના એ નહીં ખાય તો લેને ખાને. તું ખા. સ્ટોપ કરશે. હા સ્ટોપ કરશે. ચલો ભાઈ આરતીનો સમય થઈ ગયો છે. સરસ મને માતાજીની આરતી કરીએ. આરતીની સાથે કામ તો ચાલુ જ હોય મારું ફોન ઉપર. મસ્ત આરતી કરીએ. ચલો પહેલાં આજ તો આરતીનો આખો લાભ મળવાનો છે. અહીંયા આગળ નાના છોકરાઓ સ્પેશિયલ ગબ્બર બનાવે છે. તો સાઈડમાં તો અને બધા આરતી પણ કરશે. આપણે આરતી કરવાની તમારે હે ને? આરતી કરવાની ને તમારે લોકોને? હા આ લોકોને સ્પેશિયલ આરતી થાય. હા સરસ બેટા.
જય મા અંબે માં. इंद्रहारां सदा वसन्तं हृदयारविन्दे ભવાની સહિतं નમામિ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ गरुडध्वजा मङ्गलं पुण्डरीकाक्ष मङ्गलाय तनो हरि सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी બંધ કર. હા નક કોપીરાઇટ. ચલો ભાઈ રુચિતા મસ્ત તૈયાર થઈ ગયા છે. વ્હાઈટ ધોળો પાવડર જે લગાવવાનો હતો એ લગાવી દીધો. ચલો હવે અત્યારે છે ને અમે મ્યુનિસિપાલિટી ગ્રાઉન્ડમાં સરસ મજાના ગરબાનું આયોજન કરેલું છે અને અહીંયા આગળ હેમંત ચૌહાણ આવેલા છે મ્યુનિસિપાલિટી ગ્રાઉન્ડમાં અને ચાલલા સિસ્ટમ છે. તો અત્યારે ઉપર જોઈએ કઈ રીતની સગવડો છે અહીંયા આગળ. ભાઈ અમારા મહેસાણાનું જે ક્રિકેટ ગ્રાઉન્ડ છે ત્યાં આગળ સરસ મજાની વ્યવસ્થા કરેલી છે અને અત્યારે સામે જે આવેલા છે હેમંત ચૌહાણ છે એ એમની દીકરી બે જણા સરસ મજાના પ્રોગ્રામ આપવાના છે 9 દિવસ. ખૂબ જ સરસ મજાનું આયોજન અમારા મહેસાણા પહેલી વખત આ થઈ રહ્યું છે અને બેઠક વ્યવસ્થા ખૂબ એવી સારી એવી છે. કેમ પાટલામાં એટલે હવન રાખ્યું છે ને એવું એમ? ચાલો 5 તારીખે હવન રાખ્યો હતો જેના કારણે નામ બતાવવું એ આવી છે અમારી સોસાયટીમાં. આજે છે ને ઘરે રહ્યો છું ને તો એ ઓફિસમાં કામ જોવા 2 પેજ તો કરંટ ખાલી કામ થાય. ફોન પર જે ઇન્કવાયરી આવેલી હોય ને તેના બધા જવાબ આપતા રહેવાના અને નંબર બધા સેવ કરવાના. કયા કસ્ટમર સાથે શું વાત કરી, કઈ કેટેગરીની વાત કરી એ બધું ચોપડામાં લખવાના. બધા ઉતારા કરીને કાલે લેપટોપમાં ઉતારા થશે. લેપટોપ તો એ પડ્યું હતું અને આજે આરામ જેવું આરામ જ હતું બરાબર. બાકી રવિવાર જેવો માહોલ હતો. પલંગ સાફ કરવાના, શાકભાજી લાવવાના, બધા કામમાં સમય પસાર થયો. કોણે કરે પલંગ સાફ, કોણે કરે પંખો? રુચિ તમારું એટલું બધું ધ્યાન રાખે છે ને. હું છે ને થોડુંક મને કડવું વધારે બોલવા જુઓ છે ને તો રુચિતા ખાંડમાં 2 ચમચી ખાંડ વધારે નાખી દે છે. પછી દાળમાં 2 ચમચી ખાંડ વધારે નાખે છે અને શાકમાં મીઠું ઓછું નાખે જેથી કરીને મારી સેહત સારી રહે. બરાબર ને? આવું ધ્યાન રાખો છો એટલે એનાથી હેલ્થ સારી રહે એમ. જેથી કરીને હું મીઠું બોલવાનો પ્રયત્ન કરું પણ નહીં બોલી શકીએ. અને હા, બહુ સરસ મને આજે ગાંધીનગર અને અમદાવાદથી સમાચાર આવ્યા છે. જેમના સાયકો કિલર હતું તેનું એન્કાઉન્ટર થઈ ગયું છે. વાહ યુપી બિહારી વાલે. યુપી બિહારી વાળું જેવું કામકાજ ચાલુ થઈ ગયું આપણા ગુજરાતમાં. ઘણી પ્રાઉડ મુમેન્ટ કહેવાય કે આપણી સરકાર આ બધા કાર્ય કરી રહી છે એન્કાઉન્ટરનું. એમાં જે હોય સાચું ખોટું, બાકી સાચું જ છે. જે કર્યું છે સારું જ કર્યું છે. ખૂંખાર આરોપીના સાથે આવું જ કરવું જોઈએ. બાકી એને આપણે ડીપમાં કંઈ બોલવું નથી. બાકી પોલીસે જે કામગીરી કરી છે ખૂબ જ સારી એવી કરી છે. નિશાબેન લખી જે વિડીયોમાં વોઇસ નથી આવતું એનું રીઝન છે કે અમારે ત્યાં સોસાયટીમાં જે ગરબા ગાતા હોય છે, જે ગરબા વગાડવામાં આવતા હોય છે એ યુટ્યુબમાંથી વગાડતા હોય છે લોકો. એટલે જેથી કરીને જે સાઉન્ડ આવે છે એ કોપીરાઇટ વાળો આવતો હોય છે. અને કાલે મારે તબિયત એટલી સારી નથી કે હું એ સાઉન્ડમાં બેકગ્રાઉન્ડ મ્યુઝિક હું ચેન્જ કરી શકત. બરાબર, એટલે મેં એ જે બી વિડીયો હતા એમાં મેં મ્યુટ કરી નાખી હતું. બરાબર, એ વસ્તુ મેં ધ્યાન રાખ્યું હતું.
એમ રિયલી સો સોરી કે ભાઈ તમને આગળ એ વિડીયોમાં તમને થોડીક તકલીફ પડી છે. બરાબર, કોમેન્ટ લઈ બધા હેપી નવરાત્રી, હેપી નવરાત્રી. કયું? હા, રુચિતા આજે સિમ્પલ પણ ડિફરન્ટ રેસીપી બતાવી. થેન્ક યુ સો મચ રુચિતા, બહુ મસ્ત લાગે છે. થેન્ક યુ સો મચ. મસ્ત આરતી અને દર્શન. સ્ટાર જેના લખી રહ્યા છે પંજાબી દૂધ સેવ ભાજી, પંજાબી મીઠી ડ્રાયફ્રૂટ લસ્સી બનાવો ફોર્મ નોરેન સૈયદ. વાહ ભાઈ વાહ, નોરેન સૈયદ ભાઈ. આરતીમાં અવાજ બંધ હતો, વાત સાચી છે, કોપીરાઇટના કારણે એવું થયું છે. થોડું સાચવી લેજો, કારણ કે અત્યારે જે ટાઈમિંગ છે કોપીરાઇટનો છે, કારણ કે ઓલરેડી સ્ટ્રાઇકો બધી મારામાં લાગી ગઈ છે. બરાબર, એટલે હું જે પણ વિડીયો બનાવું ને ફૂંકીને બનાવું છું, જેથી કરીને આપણને ફ્યુચરમાં કાંઈ તકલીફ ના પડે. અને દવાની અસર મને ખરેખર સારી એવી થઈ રહી છે, કારણ કે જુઓ, જે દવા કરું એટલે આખા શરીરમાં પસીનો થઈ જાય, ગરમ થઈ જાય, તો ખાલી પાછળ આખો ગરમ થઈ જવાનું. બરાબર, કાલે ઠંડી લાગતી હતી પરમ દિવસે, આજે વળી થોડી ગરમી લાગી રહી છે, એટલે આજે બી થોડો કલાક વહેલો હું આજે સૂઈ જઈશ. આ લોકો એમની રીતે ગરબા રમ્યા કરશે. બરાબર, અને કાલ કરતાં ઘણું સારું છે. એટલે કાલે ઘોડા જેવો રેડી થઈને કાલે અમદાવાદ માતાજીના દર્શન કરીને જઈશ. અને હા, કાલે મારી એવી ઈચ્છા છે કે જો કે પહેલા નોરતામાં ઈચ્છા હતી જબર માતાજીનું મંદિરની વિકાટામાં લાલ દરવાજા પાસે ભદ્રકાળી માતાનું. બરાબર, એટલે કાલે મારા માતાજીના દર્શન કરવા, હા, માતાજીના દર્શન કરવા માટે જવું છે. તો કાલે 100% ગમે તે સેટિંગ કરીને ટાઈમ કાઢીને દર્શન કરવા જઈશ. એટલે જઈશ. આવું છે. હા, કશો વાંધો, કાલે તો હું એકલો તો જતો જઈશ. આને એકલો જઈશ. કશો વાંધો નહીં, બસ. હા, બધું જોડે જ છે, પણ મારે લાભ બતાવવા ના જઈ શકાય, પણ માતાજી દર્શન કરવા માટે ખાસ. હા, તું જજે બિંદાસ, ફરજે શાંતિથી. ચલો, મળીશું નવા વિડીયો સાથે, નવા મોજ મસ્તીની સાથે. ત્યાં સુધી અમને આપણે જય હિન્દ, ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. રાધે રાધે.